શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મિત્રો તમે બધા જાણો છો કે મંગળા ગૌરી વ્રત 6 ઓગસ્ટ 2024ના રોજ મનાવવામાં આવી રહ્યું છે એટલે કે મંગળવાર જે ખૂબ જ ખાસ છે અને મિત્રો આ મંગલા ગૌરી વ્રત છે જે સાવન મહિનામાં મંગળવારે મનાવવામાં આવે છે મિત્રો તમારે આ દિવસે પંડિતજી દ્વારા સૂચવવામાં આવેલ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય અવશ્ય કરવો કારણ કે મિત્રો આ એક એવો ઉપાય છે જે દરરોજ કરવામાં આવતો નથી મંગલા ગૌરી વ્રત જે સાવન મહિનામાં આવે છે તે જ દિવસે મનાવવામાં આવે છે જો તમે આ ઉપાય અજમાવ્યો નથી અથવા કોઈ કારણસર કરી શક્યા નથી તો આ મંગળવારે આ ઉપાય કરવાનું ચૂકશો નહીં મિત્રો જુઓ આ દિવસ ખૂબ જ ખાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે કેટલીકવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ થતી નથી તે શના મંગળવારના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળ્યું છે જો તમે પણ આ મંગળવારે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો સાંભળો અને પછી કરો આ ઉપાયથી તમને ચોક્કસ પરિણામ મળશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો અમે તમને અહીં જણાવી દઈએ કે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો આ ઉપાય પંડિતજીએ તેમની સિહોરની તાજેતરની કથામાં જણાવ્યો છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવી તકલીફો કેમ આવે છે અને સમસ્યાઓ તમને ખબર નથી કે આ સમસ્યા કયા કારણોસર થઈ રહી છે ભાઈ તેના માટે કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ કાલ સર્પ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગલ દોષ બીજા ઘણા પ્રકારના દોષો છે કંઈ પણ થઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી તમારે તમારા ઘરમાં આટલા દુઃખ અને પરેશાની પાછળનું કારણ શોધવાની જરૂર નથી આ ઉપાય ફક્ત મંગળવારે કરો કારણ કે ઉપાય કરવાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહેશે તમારા ઘરમાં સારી વસ્તુઓ થવાની શરૂઆત થશે તમારી જે પણ ઈચ્છાઓ હશે તે પણ ધીમે ધીમે પૂરી થવા લાગશે હવે અમે સમજીએ છીએ કે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે કોણે કરવાનો છે કયા સમયે અને કેવી રીતે કરવો જુઓ ઉકેલ ખૂબ જ સરળ છે તેને માત્ર સમજવાની જરૂર છે ધ્યાનથી સમજો ત્યારબાદ જ તમે લોકો ઉપાય ચોક્કસ અજમાવશો સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આવતા મંગળવારે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ ઘરના તમામ સભ્યોએ આ ઉપાયને અનુસરવાની બિલકુલ જરૂર નથી જો ઘરનો એક જ મુખ્ય વડીલ આ ઉપાય કરે તો તે પરિવારના તમામ સભ્યોને આ ઉપાય કરવાથી ફળ મળશે પણ એટલો મોટો સભ્ય કોણ હશે ચાલો અહીં જોઈએ કે આ ઉપાયનો ઉપયોગ કોણ કરશે ચાલો તમને જણાવીએ કે ઘરની મોટી માતાઓ અને બહેનો કોણ હશે ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે તમારા સમગ્ર ઘર અને પરિવાર માટે ઘરના તમામ સભ્યોએ આ ઉપાય કરવાની જરૂર નથી જો ઘરની મોટી માતા અને બહેનોમાંથી કોઈ એક જ આ ઉપાય કરે તો તેના પરિવારના તમામ સભ્યોને આ ઉપાયનું ફળ મળે છે જો કોઈ કારણસર ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તેઓ ઉપાય ન કરી રહ્યા હોય જો કોઈ સમસ્યા હોય તો ઘરની કોઈ પણ વડીલ વ્યક્તિ પણ તે જગ્યાએ આ ઉપાય કરી શકે છે માતા અને બહેન કહેવાનો અર્થ એ હતો કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે જ્યારે ઘરની દેવી લક્ષ્મી કોઈ કામ કરે છે તો ચોક્કસપણે ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ઉકેલ ખૂબ જ ઝડપી અને વિશાળ પરિણામો આપે છે તો તમે લોકો આ સમજી ગયા જ હશો હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે મંગળવારે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય કયા સમયે કરવો જોઈએ
તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો સમય તેમજ સાંજનો સમય છે. હવે જુઓ, અહીં આપણે મુખ્યત્વે સવારના સમય વિશે વાત નહીં કરીએ કારણ કે જુઓ, આ મંગલા ગૌરી વ્રત છે અને તમે બધા જાણો છો કે મંગળવારનો પ્રદોષકાલ એટલે સાંજનો સમય. આ દિવસ ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ છે. તેથી તમે એક લાલ ફૂલ, એક સફેદ ફૂલનો આ ઉપાય પ્રદોષકાળમાં સવારે અને સાંજે પણ કરી શકો છો. જો તમે સવારે ઉપાય કરી રહ્યા છો તો જો તમે 10 કે 11 વાગ્યા સુધી ઉપાય કરશો તો પણ તમને ઉપાયનું ફળ મળશે. જો તમે પણ સાંજે આવું જ કરી રહ્યા છો તો આ દિવસે સાંજના સમયનું ચોક્કસ ધ્યાન રાખો, એટલે કે જો તમે આ ઉપાય સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે કરી શકો છો તો અવશ્ય કરો. પરંતુ જો કોઈ કારણસર તમે આ સમયની અંદર કરી શકતા નથી તો જો તમે આ ઉપાય રાત્રે 8 વાગ્યા સુધી કરશો તો પણ તમને ઉપાયનું ફળ ચોક્કસ મળશે. તમે સમજી ગયા છો કે આ ઉપાય તમે સવારે અને સાંજે બંને સમયે કરી શકો છો. મતલબ, તમારે એક સમયે જ કરવાનું છે અને ઘરના એક જ વડીલ વ્યક્તિએ કરવાનું છે. પરંતુ આ ઉપાય માત્ર એક જ વાર કરવો જોઈએ, બંને વખત નહીં. આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાયો વિશે. પરંતુ તે પહેલા, મારા ભાઈઓ અને મારી વહાલી બહેનો પહેલીવાર ચેનલ પર આવ્યા છે અથવા પ્રથમ વખત મારો અવાજ સાંભળી રહ્યા છે. જો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખો. જુઓ, હવે સૌથી મહત્વની વાત આવે છે કે આપણે આ ઉપાય શા માટે લેવો જોઈએ. જેમ કે અમે તમને હમણાં જ કહ્યું છે કે ઉપાય કરવાથી તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવશે, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે, તમારી પૈસાની સમસ્યા દૂર થશે. હવે જુઓ, જો તમે લોકો એવું વિચારતા હોવ કે ભાઈ, અમારે અમારું ઘર બનાવવું છે પણ અમારી પાસે ઘર બનાવવાના પૈસા નથી, અમારે કાર લેવી છે પણ અમારી પાસે કાર ખરીદવાના પૈસા નથી, અમે જમીન ખરીદવા માંગીએ છીએ. પરંતુ જમીન ખરીદવા પૈસાની અછત છે. જો તમારા જીવનમાં આવી જ સમસ્યા, મુસીબત અથવા પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો આ ઉપાય ચોક્કસપણે તમારા જીવનમાં ઘણા પરિણામો લાવી શકે છે. એટલા માટે જો તમારા ઘરમાં પૈસાને લગતી ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે તો પૈસાની ઘણી અછત છે. જો પૈસા બિલકુલ નથી આવતા તો ભાઈ, તમે લોકો ઉપાય ચોક્કસ અજમાવો. હવે ઘરના કોઈ પણ વડીલને જણાવી દો કે ઉપાયમાં શું કરવું જોઈએ. ઉપાયની સામગ્રી. આ સોલ્યુશનમાં શું જરૂરી છે તે આપણે સૌપ્રથમ જાણીએ છીએ. તો જુઓ, આ ઉપાયનું નામ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલવાળો ઉપાય છે. પરંતુ આ સોલ્યુશનમાં આપણે કુલ 4 ઘટકોની જરૂર પડશે. જે પંડિતજીએ પોતે સિહોરની કથામાં કહ્યા છે અને જે ઉપાયો અમે તમને જણાવીએ છીએ તે પંડિતજીએ કહ્યા છે, અમે અલગથી કંઈ કહેતા નથી. તો અહીં આપણે સમજીએ છીએ કે આ ઉપાયની સામગ્રી શું છે. તો જુઓ, ઉપાયના ઘટકો 4 ઘટકો છે, જેમાંથી પ્રથમ ઘટક બેલપત્ર છે. જુઓ, શું છે બેલપત્ર? તે બેલપત્ર જે શિવના શિવલિંગ પર ચઢે છે. બીજી વસ્તુ શમીપત્ર છે. શમીપત્ર જે શિવલિંગ પર જ મૂકવામાં આવે છે. ત્રીજી વાત મિત્રો, લાલ ફૂલ છે જે ઉકેલનું નામ છે. તો અહીં તમારે લાલ ફૂલ લેવાનું છે. હવે કયું લાલ ફૂલ લેવું? જુઓ, શિવલિંગને શોભતા લાલ ફૂલોમાંથી કોઈ પણ એક લાલ ફૂલ પસંદ કરો, ક્યાંકથી તોડી લો અથવા ક્યાંકથી ખરીદો અને ઉપાયમાં તે લાલ ફૂલનો ઉપયોગ કરો. તે પછી એક સફેદ ફૂલ છે. સફેદ ફૂલોનું ખાસ ધ્યાન રાખો, ફક્ત તે જ સફેદ ફૂલો લાવો જે શિવલિંગ પર ચડાવવામાં આવ્યા હોય. આ સિવાય બીજું કંઈ ન લાવશો પણ કેતકી ન લો, તો તમારે આ 4 સામગ્રી સમાન માત્રામાં લેવી પડશે.
તમે લોકોએ આ 4 સામગ્રી તૈયાર કરીને રાખવી જોઈએ: એક બેલનું પાન, એક શમીનું પાન, એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલ. જ્યારે પણ તમે પ્રદોષકાળમાં અથવા સવારે ઉપાય કરો છો, જ્યારે તમારા ઉપાયની સામગ્રી તૈયાર થઈ જાય છે, ત્યારે શું આપણે સીધા આ 4 ઘટકો સાથેનો ઉપાય કરવા જઈ શકીએ છીએ? નહીંતર અહીં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા જઈ રહ્યા છીએ. અમે અમારી ઈચ્છાઓ પૂરી કરવા જઈ રહ્યા છીએ, પરંતુ અમે એવું બતાવવા નથી માંગતા કે અમે ભગવાન શિવના મંદિરમાં ફક્ત પોતાના ફાયદા માટે આવ્યા છીએ. તેથી આ ઉપાય કરવાની સાથે આપણે ભગવાન શિવની પૂજા માટે ચોક્કસ સામગ્રી પણ સાથે લઈ જઈશું. જેમ કે તમે સવારે આ ઉપાય કરી રહ્યા છો. ભાઈ, તમારે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનું આ દ્રાવણ સવારે 1 લીટર પાણી સાથે લેવાનું છે. જે લોકો દરરોજ ભગવાન શિવના મંદિરે જાય છે, પૂજા કરે છે, પાણી, ફૂલ, બેલના પાન બધું અર્પણ કરે છે. ભાઈ, જેમ છે તેમ તેની પૂજા કરવી જોઈએ. બાકીના લોકો કે જેઓ માત્ર ઉપાય કરવા જઈ રહ્યા છે, જેઓ કંઈ લઈ જતા નથી, જો તેઓ ઉપાય કરી રહ્યા હોય તો તેઓ તેમના ઘરેથી ઓછામાં ઓછું એક પાણી ભરેલું વાસણ લઈ જાય. કારણ કે આ ઉપાય તમારે ભગવાન શિવની પૂજા કર્યા પછી જ કરવો જોઈએ. જો આપણે સાંજના સમયની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરે છે, તો ભાઈ, તમારે ફક્ત ઘીનો દીવો તૈયાર કરવાનો છે. અમે હંમેશા આ કહીએ છીએ. જો તમે પ્રદોષકાળમાં સાંજના સમયે કંઈ પણ કરતા હોવ તો દીવાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ પ્રદોષકાળમાં ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવે છે, તેના જીવનમાંથી તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો ભાઈ, જો તમે પ્રદોષકાળમાં સાંજે ઉપાય કરતા હોવ તો આ દિવસે દીવાનું વિશેષ ધ્યાન રાખો. આ દીવો તું લઈશ, આ કણક તું ભેળવીશ, તેની અંદર કંઈ નાખશો નહીં. ફક્ત સાદો લોટ લગાવીને તૈયાર કરો અને મધ્યમ કદનો દીવો તૈયાર કરો. તે દીવો બહુ નાનો કે બહુ મોટો ન હોવો જોઈએ. તે પછી જ્યારે તમારો દીવો તૈયાર થઈ જશે, ત્યારે તમે તેની અંદર જે વાટ રાખશો તે ગોળ વાટ હશે. જુઓ, 2 પ્રકારના ગોળ દીવા હશે, એક બજારમાંથી અને એક ઘરગથ્થુ. તેથી તમારા ઘરમાં જે કપાસ છે તે શોધવાનો પ્રયાસ કરો. તે કપાસમાંથી તમારા પોતાના હાથથી ગોળ દીવો બનાવો. ઉકેલ સારા પરિણામ આપે છે. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જ્યારે આપણે આપણા પોતાના હાથથી કોઈ ઉપાય તૈયાર કરીએ છીએ, તો તમારે તે દીવાની અંદર એક ગોળ વાટ લગાવવી પડશે. તમે તેની અંદર જે પણ નાખશો તે નાખશો શુદ્ધ દેશી ગાયનું ઘી. આનું ખાસ ધ્યાન રાખો, કારણ કે અમે આ ઉપાય ભગવાન શિવના સૌથી પ્રિય દિવસ અને પ્રિય સમયે કરીએ છીએ. તો તેમાં થોડું શુદ્ધ દેશી ગાયનું ઘી નાખો, જેથી દીવો થોડો સમય ટકે. ભેંસનું ઘી નહીં, પણ બજારમાંથી ભેળસેળવાળું ઘી ઉમેરો. શુદ્ધ દેશી ગાયનું ઘી શોધવામાં થોડી મહેનત કરવી પડશે અને તે મોંઘું પણ પડશે. પરંતુ ગાયના ઘીથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને એ જ શુદ્ધ સ્થાનિક ગાયના ઘીથી ઘરમાં આશીર્વાદ જળવાઈ રહે છે અને ઘરમાં સુખશાંતિ પણ બની રહે છે. તેથી આ શુદ્ધ સ્થાનિક ગાયનું ઘી હંમેશા તમારા ઘરમાં રાખો. તેનો ઉપયોગ ભગવાન શિવના કાર્યોમાં પણ થાય છે અને આપણે તેનો ઉપયોગ ઉપાયોમાં પણ કરી શકીએ છીએ. તો તમારી બધી તૈયારીઓ અહીં થઈ ગઈ છે. ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ભાઈ, જો તમે સવારે કરતા હોવ તો તમારે સવારે સ્નાન કરવું પડશે. જો તમે સાંજે કરો છો તો તમે સાંજે હાથ અને ચહેરો ધોઈને આ ઉપાય કરી શકો છો. કંઈ વાંધો નથી. ઉપાય માટે તમામ સામગ્રી તૈયાર કરીને અને પૂજા સામગ્રી લીધા પછી તમારે તમારા ઘરની નજીક આવેલા ભગવાન શિવના મંદિરમાં પહોંચવાનું છે. જ્યાં શિવલિંગ છે ત્યાં શિવાલય હોવું જોઈએ.
તમારે લોકોએ ત્યાં પહોંચવાનું છે અને ભગવાન શિવના મંદિરે પહોંચતાની સાથે જ તમારે ત્યાં જઈને ઉકેલ શરૂ કરવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તમે કેવી રીતે પૂજા કરશો? જો તમે સવારે ઉઠ્યા હોવ તો સૌથી પહેલા પૂજા સામગ્રી જેમ કે પાણીના વાસણથી ભગવાન શિવની પૂજા કરો. જે લોકો માત્ર એક લાટ પાણી લઈને આવ્યા હોય તેમણે ભગવાન શિવના શિવલિંગને એક જ લાત ધીમે ધીમે પાણીમાં ચઢાવવું જોઈએ. તમે લોકો પહેલા તમારી પૂજા પૂરી કરો. તે પછી જો તમે સાંજે કરી રહ્યા હોવ તો સૌથી પહેલા ભગવાન શિવના શિવલિંગ પાસે જઈને બેસો. તમે જે દીવો તૈયાર કરીને લાવ્યો છે તેને પહેલા સળગાવવાનો છે. તમે જે પણ દીવો કરવા જાવ બીજાની માચીસનો ઉપયોગ ન કરો. તમારા પોતાના ઘરેથી માચીસની પેટી લાવો અને આ દીવો તમારી પોતાની માચીસની સ્ટિકથી પ્રગટાવો. જો તમે ઉપાય કરવાથી માચીસની સ્ટિક અથવા કોઈ અન્ય વ્યક્તિની માચીસની સ્ટિક લીધી હોય તો તે વ્યક્તિને પણ આ ઉપાયથી થોડો ફાયદો થશે. આને ધ્યાનમાં રાખો. ઘરેથી તમારી પોતાની માચીસ લઈ જાઓ અને આ દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી તેને ભગવાન શિવના શિવલિંગ પાસે રાખો. શિવલિંગની એટલી નજીક ન રાખો કે ભગવાન શિવને દુઃખ થાય. આ દીવો શિવલિંગ પાસે થોડો અંતર રાખીને રાખો. હવે તારી પૂજા થાય કે તરત ઉપાય કરવા માટે ભગવાન શિવના શિવલિંગની સામે અથવા તેની આસપાસ ગમે ત્યાં બેસી જાઓ અને ઉપાય કરતા પહેલા તમારી ચારે પૂજા સામગ્રી બહાર કાઢો. ઉપાય માટે સામગ્રી બહાર કાઢો અને ભગવાન શિવના શિવલિંગની ઉપર માતા અશોક સુંદરીજીનું સ્થાન જુઓ. માતા અશોક સુંદરીજીનું સ્થાન જળધારકની ઉપર છે. તે જળાશયની બરાબર મધ્યમાં સ્થિત છે. તમે લોકોએ પણ જોયું જ હશે. શિવલિંગમાં પાણીનો ભંડાર છે. જલધારીની બરાબર મધ્યમાં માતા અશોક સુંદરીજીની જગ્યા હશે. કારણ કે અહીં જ આપણે આ ઉપાય લેવાનો છે. હવે અમે ઉપાય લેવાનું શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ તમારું એક બેલપત્ર લો. તમારે સૌથી પહેલા માતા અશોક સુંદરીજીની જગ્યાને એક બેલપત્ર અર્પણ કરવું પડશે. બેલપત્રાની લાકડી જલધારી તરફ વળશે જ્યાંથી પાણી વહે છે અને નીચે પડે છે અને વચ્ચેનું મોટું પાન શિવલિંગ તરફ મુખ કરશે. આ રીતે તમારે આ ઘંટડી પત્ર માતા અશોક સુંદરીજીની જગ્યાને અર્પણ કરવાનો છે. તે પછી તમારા શમીનો એક પત્ર ઉપાડો જે તમે ઉપાય માટે લાવ્યા છો. શમીપત્રને ઉપાડવાથી શમીપત્રનો ભાગ પણ લાકડીનો ભાગ બની જશે. જ્યાંથી પાણી વહે છે તે પાણીને ફેરવવાથી તે નીચે પડે છે અને પાનનો ભાગ શિવલિંગ તરફ કરવાથી આ શમીપત્ર પણ તમારા પર છે. તે બેલ લેટર પર તેને સમર્પિત કરવું પડશે. અર્પણ કર્યા પછી હવે તમે એક લાલ ફૂલ લો જે તમે ઉપાય કરવા માટે લાવ્યા છો. આ લાલ ફૂલને ખવડાવવાનો ભાગ ભલે તે ગુલાબનું ફૂલ હોય થોડોક ફૂલ જેવો હોય જે શિવલિંગ પર ચઢે છે તે ફૂલનો ખોરાકનો ભાગ શિવલિંગ તરફ રહેશે. બાકીનો ભાગ પીઠ ફૂલ તે જલધારીની બાજુમાં હશે જ્યાંથી પાણી વહે છે તે નીચે પડે છે. અને તમારા બાકી રહેલા સફેદ ફૂલમાંથી છેલ્લા એકમાં તમારે આ સફેદ ફૂલ લેવાનું છે અને સફેદ ફૂલનો ખોરાકનો ભાગ શિવલિંગ તરફ રહેશે. જ્યાં શિવલિંગ મૂકવામાં આવ્યું છે ત્યાં બાજુમાં હશે અને લાકડીનો ભાગ જલધારીની પીઠ પર હશે. અર્થ જ્યાં પાણી વહે છે અને નીચે પડે છે. જ્યારે તમે ઘંટડી પત્ર શમી કાગળ અને લાલ ફૂલ સફેદ ફૂલ અર્પિત કરી રહ્યા હોવ તો તે સમયે તમારે કાંતા ભગવાન અથવા કાંતા ચક્રનું નામ લઈને આ ઉપાય કરવાનો છે. અને આ ઉપાય તમારે ભગવાન શિવ અને નારાયણજીનું સ્મરણ કરતી વખતે જ કરવાનો છે. તેથી જ્યારે પણ તમારે ઘંટડી અક્ષર શમી કાગળ લાલ ફૂલ અને સફેદ ફૂલથી ઉપાય કરવા હોય અને જે પણ દુઃખ અને સમસ્યા ચાલી રહી છે તે દુઃખ અને મુશ્કેલી તમને છે
ભગવાન શિવ પાસેથી ઉપાય પૂરો કર્યા પછી તમારે ત્યાં પાસે બેસીને બોલવાનું છે. તમારી આંખો બંધ કરો અને તમારી મુશ્કેલી અને શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરો. મિત્રો, આજે અમે આ વિડિયોમાં કેટલાક ઉપાયો આપ્યા છે જે તમારે કરવા જ પડશે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ.